આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ પરીક્ષા પે ચર્ચાને 1 મહિનામાં નાગરિક જોડાણ મંચ પર સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ માય જીઓવી મંચ પર આયોજિત કાર્યક્રમના 8મા સંસ્કરણ દરમિયાન 3 કરોડ 53 લાખ નોંધણીઓ સાથે થયેલી સિદ્ધિનો પુરાવો છે. પરીક્ષા પે ચર્ચા એ શ્રી મોદી દ્વારા કલ્પના અને નેતૃત્વ હેઠળનું એક અનોખું મંચ છે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો વાર્તાલાપ કરે છે. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં સત્તાવાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્ક દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારશે. ગઈકાલે ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી પટેલે જંબુસરમાં 815 હેક્ટર વિસ્તારમાં 3,920 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્ક સાઇટની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. શ્રી પટેલે ભરૂચ જિલ્લામાં અંદાજે 638 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે નાગરિકોને સ્વદેશી વસ્તુનો આગ્રહ કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં જીએસટીની આવકમાં 15% વધારો થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે ખાસ નોંધણી ઝુંબેશ આ મહિનાની 15મી તારીખ સુધી લંબાવી છે. આંગણવાડી અને આશા કાર્યકરો દ્વારા સંચાલિત ઘરે ઘરે જાગૃતિ સહ નોંધણી ઝુંબેશ બધી લાયક સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ સુધી પહોંચવાનો અને યોજના હેઠળ તેમની સમયસર નોંધણી સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક 1,94 લાખથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાયા છે. ગુજરાત સહિત દેશભરમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાઓની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરી નાગરિકોને સલામતી પૂરી પાડવામાં આવી રહી છે. તો હવે નાગરિકોને પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની 14,610 ગ્રામ પંચાયતના વીસી મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવનાર નાગરિકોને બેંકને લગતા અન્ય લાભો પણ આપવામાં આવે છે. રાજ્યમાં આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિદિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવશે. દરમિયાન સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની શ્લોકગાન સ્પર્ધા તેમજ સંસ્કૃત પુસ્તક પ્રદર્શનીનું આયોજન કરાયું છે. સ્પર્ધા હાઈસ્કૂલ તેમજ કોલેજ એમ 2 વિભાગમાં યોજવામાં આવશે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને શિલ્ડ આપવામાં આવશે. સ્પર્ધાનો વિષય ભગવદ્ ગીતાનો 17મો અધ્યાય કંઠસ્થ જ્ઞાન રાખવામાં આવ્યો છે. 7 ઓગસ્ટના સવારે 9:30 કલાકથી યુનિવર્સિટીના કોર્ટ હોલમાં કાર્યક્રમ યોજાશે. ઉપરાંત 8 ઓગસ્ટના ડી બ્લોક ખાતે 10 થી 1 દરમિયાન પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું છે, તેમ વિભાગ અધ્યક્ષની એક યાદીમાં જણાવાયું છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતા કચ્છમાં પ્રવાસન કામોની વિભાગના એમડી પ્રભવ જોશીએ તલસ્પર્શી સમીક્ષા કરી. આ કામો ઝડપભેર પૂર્ણ કરવાની સંબંધિત તંત્રવાહકોને સૂચના આપી હતી. પ્રભવ જોશી પોતાના 3 દિવસના રોકાણ દરમિયાન ધોળાવીરા, લખપત, સફેદ રણ, વડાણા ક્રીક સહિતના વિસ્તારની મુલાકાત લીધી હતી. શ્રી જોશીએ ખાસ કરીને ધોરડોમાં નવા નિર્માણ પામતા ટેન્ટ સિટીનું કામ ઝડપભેર પૂર્ણ કરવાની સૂચના આપી હતી. શ્રાવણ માસના બીજા સોમવારે ગઈકાલે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શિવ મંદિરોમાં જળાભિષેક કરવાની સાથે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. સોમનાથ દાદાની આરતીમાં હજારો ભાવિકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.